સુરત શહેરની કતારગામ પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરી। સુરતના કતારગામમાં શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે એક યુવકની તલાશી લીધી। પોલીસ તપાસ દરમિયાન યુવક પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે પ્રદીપ દીનાનાથ વર્માની હથિયાર સાથે ધરપકડ કરી અને આરોપીની સઘન પૂછપરછ કરી હતી, જેમાં આરોપીએ આ હથિયાર થોડા સમય પહેલા અરવિંદ નામના યુવક પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું અને આરોપી સિંગરપુર વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હાલ પોલીસે આરોપી પ્રદીપ વર્મા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરીને મજૂરી કામ કરતા યુવકે હથિયાર શા માટે ખરીદ્યું હતું અને તેની પાછળનો મનસૂબો શું છે તે અંગેની હકીકત બહાર લાવવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। કતારગામ પોલીસે તેઓને મળેલ બાતમી આધારે આરોપી પ્રદીપ કુમાર ઉર્ફે કુલદીપ સન ઓફ દીનાનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને 5 રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે। આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે, જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે।